કચ્છમાં ડીઝલની અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આઠાની આગેવાનીમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર ગાંધીધામ મામલતદારને સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ખેતીની સિઝનમાં પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાને કારણે ખેડૂતોના ટ્રેક્ટરો બંધ પડી રહ્યા છે અને વાવણી પૂર્વે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે વિશેષ ડીઝલ કોટા ફાળવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આપના આગેવાનોએ જણાવ્યું હતું કે ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી રહી છે. માલવાહક વાહનો હાઇવે પર અટવાઈ રહ્યા હોવાથી ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. તમામ હાઇવે ઇંધણ સ્ટેશનો પર 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. મોંઘવારીના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વેટ અને સેસમાં ઘટાડો કરી ઈંધણના ભાવ ઘટાડવા તેમજ સંગ્રહખોરી અટકાવવા જિલ્લા સ્તરે પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ રચવાની માંગ પણ કરવામાં આવી હતી. વિરોધ કાર્યક્રમ દરમિયાન નિલેશ મહેતા, જિજ્ઞાસા સોંદરવા, નિશા દુદાણી, કોમલ દનીચા, સંજય સરિયાલા, યોગેશ કુમઠેકર, દિગ્વિજયસિંહ જાડેજા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.